બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યાં ગાબડા પડવાનું હંમેશા શક્ય હોય છે, કારણ કે હવે વધુ એક ઘટના સામે આવી છે વડોદરાથી કે જ્યાં પાદરામાં બનેલા એક નવા બ્રિજમાં ગાબડા પડ્યા છે, જેના કારણે વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપ્યો છે। વાહન ચાલકોને હાલ અવરજવર કરવા માટે ભય સતાવી રહ્યો છે, ત્યારે વારંવાર આ બ્રિજ પર પડતા ગાબડાને લઈને તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં કોન્ટ્રાક્ટર સામે હજી સુધી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી। રાજ્યમાં વધુ એક બ્રિજમાં ભ્રષ્ટાચારની ગંધ જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો પાદરા તાલુકાના પાટોદ અને ધરાપુરા વચ્ચેનો 1 કિલોમીટર લાંબો જે બ્રિજ છે તેમાં ફરી એકવાર ગાબડા પડવાની સમસ્યા સર્જાઈ છે। હું આપને સીધા જ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે કયા પ્રકારે ગાબડા પડવા પામ્યા છે। 8 થી 10 ફૂટના ગાબડા, પહોળા તેમજ ઊંડા ગાબડા પડવા પામ્યા છે। સાથે સાથે આ રોડ પણ બેસી જવા પામ્યો છે। આ બ્રિજ છે માત્ર 1 થી 1.5 વર્ષમાં જ બન્યો છે। તે પહેલા જ ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટાચાર હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે, કારણ કે માત્ર 1 થી 1.5 વર્ષ આ બ્રિજને બને થયું હોય તે પહેલા જ આ પરિસ્થિતિ સર્જાતી હોય તો ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે। ચોક્કસપણે કહી શકાય કે જે કોન્ટ્રાક્ટર દ્વારા કયા પ્રકારની કામગીરી કરી હોય તે સ્પષ્ટપણે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે, જોવા મળી રહ્યું છે। એટલે કહી શકાય કે રાત્રિ દરમિયાન આ બ્રિજ પરથી અનેક લોકો છે તે મોટા વાહનો પણ પસાર થતા હોય છે, ત્યારે આ પ્રકારના જે ગાબડા પડ્યા છે ક્યાંક ને ક્યાંક લોકોમાં એટલે કે વાહન ચાલકોમાં પણ ભારે ભયનો માહોલ સર્જાયો છે, કારણ કે અવારનવાર તંત્રને રજૂઆતો કરવામાં આવી છે કે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે, તેમ છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમજ કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી ન કરતું હોય તેમ લાગી રહ્યું છે। કારણ કે જે રીતે આ સમગ્ર ઘટના બનવા પામી છે માત્ર આ એક જગ્યા પર નહીં પરંતુ આ બ્રિજના અનેક જે વિસ્તારો એટલે કે અનેક જગ્યાઓ પર છે તે મોટા ગાબડા પડ્યા છે અને લોકો ક્યાંક ને ક્યાંક પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે। તમામ પ્રકારે જોઈ શકો છો કે વરસાદી પાણી આ ગાબડામાં ઘૂસી રહ્યું છે, તો આ વરસાદી પાણી જ્યારે આ બ્રિજના મુખ્ય જે કોલમ પર જ્યારે આ પાણી જતું હોય તો કયા પ્રકારની સ્થિતિ સર્જાય તે પણ ક્યાંક ને ક્યાંક આપ સમજી શકો છો। એટલે ચોક્કસથી સ્પષ્ટપણે કહી શકાય કે પાદરા અને પાટોદ અને જે ધરાપુરા વચ્ચેનો આ જે મુખ્ય 1 કિલોમીટરનો આ બ્રિજ છે, જે ઓવરબ્રિજ પર ક્યાંક ને ક્યાંક મસ્ત મોટા ગાબડા પડ્યા છે, રોડ ધોવાઈ જવા પામ્યા છે, સાથે રોડ બેસી પણ જવા પામ્યો છે। એટલે ચોક્કસપણે કોન્ટ્રાક્ટર સામે છે તે તંત્ર દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું। કેમેરામેન સંતોષ માલી સાથે મિતેશ માલી, ઝી મીડિયા વડોદરા, પાદરા।